हेलो विद्यार्थी मित्रों, केम छो? રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે। હું તમારી સેવામાં પાંબર સર ફિઝિક્સ। આજે આપણે વિકિરણ અને દ્રવ્યોનો દ્રૈત સ્વભાવ અને સાથે સાથે એટમ્સ મીન્સ કે ક્વોન્ટમ ફિઝિક્સ તરફ આપણે આગળ વધવાનું છે। વાત આની પ્રસ્તાવનાની કરીએ તો હું થોડીક ચર્ચા કરી લઉં વિદ્યાર્થી મિત્રો। વર્ષો પહેલાં 18મી સદીની અંદર ફિઝિક્સ જે હતું એ ક્લાસિકલ ફિઝિક્સ એ સમયગાળાની અંદર પ્રસ્તાવના તમારી સામે છે અને પોઈન્ટ છે। પોઈન્ટની અંદર આ પોઈન્ટ ઉપર આજે ચર્ચા આપણે કરવી છે। પ્રસ્તાવનાની અંદર બસ આપણે આ ભેદ જ પહેલાંનું જે ફિઝિક્સ છે અને આધુનિક ફિઝિક્સની અંદર ક્યાં શું ટક્કર આવી અને ક્યાં બદલાવ કેવો આવ્યો એની ચર્ચા આપણે કરીશું। સાથે સાથે આ ચેપ્ટરની અંદર કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રોની ચર્ચા કરીશું। સાથે પ્લાન્કની વિચારધારા, પ્લાન્કનું કથન, એમાં કયા કન્સેપ્ટ પ્રચલિત યંત્રશાસ્ત્ર ટક્કર આપે છે અથવા તો ટેકલ આપે છે એની પર ચર્ચા કરીશું। તો વાત આપણે કરીએ પ્રસ્તાવનાથી તો 18મી સદીની અંદર વિદ્યાર્થી મિત્રો ક્લાસિકલ ફિઝિક્સ હતું। એ સમયગાળાની અંદર ખાસ કરીને ન્યૂટનના નિયમો એટલે કે ન્યૂટનિયન મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, મેક્સવેલના પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ, આ બધાનો ઉપયોગ કરીને 18મી સદીની અંદર ભૌતિક વિજ્ઞાનમાં જે પણ ઘટનાઓ બનતી, સૂક્ષ્મ સ્તરથી લઈને જે પણ ઘટનાઓ બનતી એ ઘટનાનું સોલ્યુશન આ ક્લાસિકલ ફિઝિક્સની મદદથી કરવામાં આવતું હતું। એનું સફળતાપૂર્વક સોલ્યુશન કરવામાં આવતું હતું। કયા ત્રણ? તો કે ન્યૂટનિયન મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ અને મેક્સવેલનો પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ। ઇટ્સ ઓકે। એ સમયગાળાને જતા જતા ધીરે ધીરે વિદ્યાર્થી મિત્રો 19મી સદી આવી। 19મી સદીના મધ્ય ભાગની અંદર સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ આ વિશ્વની અંદર થવા લાગી અને એનું નિરાકરણ આ પ્રચલિત યંત્રશાસ્ત્રની મદદથી ક્યાંક અંશે કરવામાં આવતું હતું, પણ એટલું સફળતાપૂર્વક નહોતું થતું, સંતોષકારક નહોતું થતું। એટલે કહેવાય ને કે બસ ખાલી કેવા પૂરતું એનું સોલ્યુશન આપવામાં આવતું હતું, પણ એનો સેટિસ્ફેક્શન નહોતું। એટલે 19મી સદીના મધ્ય ભાગની અંદર થોડીક ફિઝિક્સની અંદર એવું કહેવાય છે કે અંધકારમય યુગની વચ્ચે આવ્યો। ત્યાર પછી લગભગ 19મી સદીનો અંત અને 20મી સદીના શરૂઆતમાં એક નવા ફિઝિક્સનો ઉદ્ભવ થયો જેનું નામ છે આધુનિક ભૌતિક વિજ્ઞાન, ક્વોન્ટમ ફિઝિક્સ। અને ક્વોન્ટમ ફિઝિક્સની શોધ થયા પછી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પહેલાં તો સૂક્ષ્મ કણોની શોધ થઈ। આજે સૂક્ષ્મ કણોની સંખ્યા 100 કરતાં પણ વધારે છે, પણ મૂળભૂત કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ફોટોન, મેસોન, પાયમેસોન વગેરે વગેરે વગેરે, એમાંનો એક ઇલેક્ટ્રોનની શોધ પણ વિદ્યાર્થી મિત્રો આકસ્મિક થઈ છે। કેથોડ ટ્યુબની અંદર પ્રયોગો થતા હતા, વિદ્યુત વિસર્જન, અને આ પ્રયોગો દરમિયાન અચાનક એમાંથી કેથોડ કિરણો વિકિરણનું ઉત્સર્જિત થયું અને પડદા ઉપર એ વિકિરણ પડ્યા તો અહીંયા એક પ્રકાશિત ટપકું જોવા મળ્યું। આ પ્રકાશિત ટપકાનું અવલોકિત કરવામાં આવ્યું હતું, તેનું અવલોકન કરવામાં આવ્યું અને અવલોકનને અંતે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું તો એ ટપકું ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં ખસતું જોવા મળ્યું। સૌપ્રથમ એનો કેથોડ કિરણ એવું નામ આપ્યું, પછી એ કેથોડ કિરણ ક્ષેત્રની વિરુદ્ધ ખસે એટલે ઋણ વિદ્યુતભારિત કેથોડ કિરણ, ધીરે ધીરે એનું નામ ચેન્જ કરીને ઇલેક્ટ્રોન, પછી એનો વિદ્યુતભાર નક્કી કરવામાં આવ્યો। ત્યારબાદ એનો દળ અને વિદ્યુતભારનો ગુણોત્તર E/m, વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર નક્કી કરવામાં આવ્યો। આ બધા અલગ અલગ વૈજ્ઞાનિકો, એમાં તમને વાત કરું તો સ્ટોની, જીન પેરિન, મિલિકાન, થોમ્સન, છેલ્લે એના સર્વાંગી ગુણધર્મો જે થોમ્સને આપ્યા એને E/m નો ગુણોત્તર 1.8 × 1011 કુલમ પર કેજી નક્કી કર્યો। તો એવું કહેવાય છે કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી, જે વિદ્યુત વહનની અંદર અને દ્રવ્યના બંધારણમાં અગત્યનો ભાગ ભજવતો એક કણ છે। વર્ષો પહેલા રૈવાજિક રીતે પ્રવાહનું વહન ધન વિદ્યુતભારની ગતિને કારણે લેવામાં આવતું હતું। રીઝન ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ, પાછળથી ઇલેક્ટ્રોનની શોધ થયા પછી જ માલુમ પડ્યું કે રિયલી વિદ્યુત પ્રવાહનું વહન એ ઇલેક્ટ્રોનની ગતિને કારણે થાય છે। એટલે કે અત્યારે જે રૈવાજિક પ્રવાહ છે એનીથી વિરુદ્ધ દિશામાં પ્રવાહનું રિયલ સાચું વહન થાય છે, પણ આપણે રૈવાજિક પ્રવાહને જ અત્યારે ધ્યાનમાં લેવામાં આવે છે। ઇટ્સ ઓકે। તો આ ઇલેક્ટ્રોન એ બહુ અગત્યનો કણ છે, દ્રવ્યના બંધારણમાં પણ ભાગ ભજવતો કણ છે અને વિદ્યુત વહનની અંદર પણ અગત્યનો એવો આ કણ ઇલેક્ટ્રોન। ત્યાર પછી તો ઘણા બધા સૂક્ષ્મ કણોની, મૂળભૂત કણોની શોધ થઈ। આ કણોની શોધ થયા પછી વિદ્યાર્થી મિત્રો વાત આપણે કરવા જઈએ તો જુદા જુદા
વિદ્યુત ચુંબકીય વિકિરણોની ઉત્પત્તિ થઈ. અત્યારે આપણા વ્યવહારની અંદર જો જોવા જઈએ તો લગભગ 10⁻15 મીટર તરંગ લંબાઈથી લઈને 10⁸ મીટર તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ ધરાવી રહ્યા છે અને જેનો ક્યાંય ને ક્યાંય વ્યવહારની અંદર અલગ અલગ ફિલ્ડમાં આજે ઉપયોગ થઈ રહ્યો છે. એમાંના એક વિકિરણની શોધ સૌપ્રથમ તો 1895 ની અંદર રોન્જન્ટે એક્સરે ની શોધ કરી. આ બધું પ્રસ્તાવનામાં જ આવે છે મિત્રો, રાઈટ. એક્સરે ની શોધ કરી જે તબીબી ક્ષેત્રે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, જેની આવૃત્તિ ખૂબ ઊંચી છે, એટલે માનવ શરીર માટે હાનિકર્તા પણ છે, ખતરનાક પણ છે. શરીરના બીજા ભાગ ઉપર પડે તો ડેમેજ થાય સેલ, તો એને ખાસ વધારે પડતો એનો એક્સપોઝ કરવો હિતાવત નથી. ત્યાર પછી એક્સરેની શોધ થયા પછી તો રેડિયો તરંગો, માઇક્રોવેવ, અલ્ટ્રાવાયોલેટ, ઇન્ફ્રારેડ, ગેમા રે, આ બધા જ વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ થઈ. એનાથી થોડાક આગળ જઈએ તો રેડિયોએક્ટિવ તત્વોની શોધ થઈ. બેકવેરલ, પિયર ક્યુરી, રાઈટ, આ લોકોએ બધા રેડિયોએક્ટિવ તત્વોની શોધ કરી. તો આ બધું જ આધુનિક ભૌતિક વિજ્ઞાન એટલે કે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર એનો સમાવેશ થાય છે. અને એની અંદર સૌથી મોટું જો યોગદાન હોય તો તમને ખ્યાલ છે મિત્રો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, હર્ટ્ઝ છે, લિનાર્ડ છે, આ બધાનો ખૂબ મોટો ફાળો છે. તો આ બધું જ પ્રસ્તાવના, એટલે વર્ષો પહેલા ક્લાસિકલ ફિઝિક્સ હતું અને ત્યાર પછી આધુનિક ભૌતિક વિજ્ઞાન એટલે ક્વોન્ટમ ફિઝિક્સ. આને સાંકળતો ચેપ્ટર એટલે આપણું આ ચેપ્ટર વિકિરણ અને દ્રવ્યનો દ્રશ્ય સ્વભાવ. તો પ્રસ્તાવનાની અંદર મેં તમને જે વાત કરી એ જ પોઈન્ટને મેં અહીંયા આવરી લીધા છે. ફરી એકવાર જોઈ લો એટલે તમને બી ખ્યાલ આવી જશે, હે ને. મેં તમને જે રજૂઆત કરી, પ્રેઝન્ટ કર્યું વિદ્યાર્થી મિત્રો, એ જ વસ્તુ છે. જોઈ લો કે 19મી સદીના અંતે બધા જ ભૌતિક શાસ્ત્રીઓ માનતા હતા કે દ્રવ્યના કણોની ગતિ માટે, જોઈ લો, ન્યૂટનના નિયમો, થર્મોડાયનેમિક્સ અને વિદ્યુત ચુંબકીયવાદ મેક્સવેલનો છે. આ પૂર્ણ અને મૂળભૂત નિયમો છે અને આની મદદથી જ જે પણ ઘટનાઓ બનતી એ બધાનું નિરાકરણ, સફળતાપૂર્વક સોલ્યુશન, સમજૂતી મળી જતી હતી. પ્રચલિત આ જ બધા પ્રચલિત યંત્ર શાસ્ત્ર રચે છે. એટલે મેં કીધું ને, પ્રચલિત યંત્ર શાસ્ત્ર એટલે ક્લાસિકલ ફિઝિક્સ. અઢારમી સદીની અંદર તો ક્લાસિકલ ફિઝિક્સની અંદર મુખ્ય 3 પાર્ટ: ન્યૂટનિયન મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ અને મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય તરંગવાદ. આની મદદથી જ બધી સ્થૂળ ઘટનાઓ, વ્યવહારની અંદર બનતી જે ઘટનાઓ, સ્થૂળ એટલે માપી શકાય એવી બધી ઘટનાઓ, રેડી, સ્થૂળનો મતલબ થાય માપી શકાય તેવી અથવા નોંધી શકાય તેવી ઘટનાઓ આ પ્રચલિત યંત્ર શાસ્ત્રની મદદથી મેળવવામાં આવતી હતી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી મેં તમને કીધું કે આ બધી જ માપી શકાય તેવા જે કોયડાઓ છે એ આ પ્રચલિત યંત્ર શાસ્ત્રની મદદથી સંતોષકારક રીતે ઉકેલી શકતા હતા. ક્યારે? 18મી સદીમાં. પણ સમય જતા સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ થવા લાગી અને જેનું સોલ્યુશન યંત્ર શાસ્ત્રને ક્યાંક ને ક્યાંક આપવામાં એ નિષ્ફળ નીવડે છે, સંતોષકારક રીતે આપી શકતું નથી. એવાની એક ઘટના એટલે હું તમને વાત કરું, કેથોડ કિરણ. એટલે કે 1985 ની અંદર જીન પેરીને બેઠો કેથોડ કિરણ પર વિદ્યુત ક્ષેત્રની અસરનો અભ્યાસ કર્યો. કેથોડ ટ્યુબ હતી, કેથોડ ટ્યુબની અંદર વિદ્યુત વિસર્જનનો પ્રયોગ કર્યો અને પ્રયોગ ઉપરથી અને કિરણો એક પડદા ઉપર પડ્યા અને ટ્યુબને જ્યારે વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવ્યું ત્યારે આ પ્રકાશિત તબકું ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ખસતું જોવા મળ્યું. એટલે 1885માં જીન પેરીને આનો અભ્યાસ કર્યો અને એનું નામ આપ્યું ઋણ વિદ્યુત ભારિત કેથોડ કિરણ અથવા ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોનની શોધ, આ સૂક્ષ્મ કણ છે, આની આ બધી જે સૂક્ષ્મ સ્તરે ઘટના થવા લાગી એનું સમજૂતી લગભગ ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત યંત્ર શાસ્ત્ર આપવામાં નિષ્ફળ નીવડ્યું હતું. અને ત્યાર પછી જ મિત્રો 19મી સદીનો અંત અને આ 20મી સદીની શરૂઆતની અંદર આ ક્વોન્ટમ ફિઝિક્સ મીન્સ કે આધુનિક ભૌતિક વિજ્ઞાનનો ઉદ્ભવ થયો અને એની અંદર આ શોધ થઈ ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન એ દ્રવ્યના બંધારણમાં અને વિદ્યુત વહનમાં ભાગ લેતો અગત્યનો કણ છે. તો પહેલું કામ આ શોધ આ કણની જીન પેરીને કરી. ત્યાર પછી એનો ગુણોત્તર છે વિદ્યુતભાર અને દળનો E/m.
1.75 એટલે 1.8 ઇન્ટુ 10⁻11 કુલમ પર કેજી. આ જે થોમ્સન એટલે કે એના સર્વાંગી ગુણધર્મો છે જે થોમ્સને આપ્યા, એટલે એવું કહેવાય ગયું કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી. ત્યારબાદ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. ઇટ્સ ઓકે. તો આ મિલિકાન નામના વૈજ્ઞાનિકે શોધ્યો. મિલિકાન જોઈ લો, 1.6 ઇન્ટુ 10⁻19. ઇટ્સ ઓકે, રાઈટ. તો આ બધું ઇલેક્ટ્રોનની શોધ થવા માટે જીન પેરિન, સ્ટોની, રુથરફોર્ડ, જે થોમ્સન, મિલિકાન, આ બધાનો ક્યાંક ને ક્યાંક અંશે ફાળો છે, પણ એના સર્વાંગી ગુણધર્મો જે થોમ્સને આપ્યા, એટલે એવું કહેવાય ગયું કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી, જે દ્રવ્યના બંધારણમાં અને વિદ્યુત વહનમાં ભાગ લેતો અગત્યનો કણ છે, રાઈટ. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પણ છે. ઓકે. ત્યાર પછી વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય તરંગ, એની સૌપ્રથમ શોધ વિલિયમ રોન્જન્ટે 1895 ની અંદર એક્સરે ની શોધ કરી. ખૂબ ઊંચી આવૃત્તિ અને ઓછી તરંગ લંબાઈના તરંગો છે, બરાબર. ત્યાર પછી અત્યારે લગભગ વાત કરીએ તો 10⁻15 મીટર થી લઈને 10⁸ મીટર તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો છે, અસ્તિત્વ ધરાવે છે. રોન્જન્ટે શોધ કર્યા પછી અત્યાર સુધી વિશ્વની અંદર 10⁻15 મીટર થી લઈને 10⁸ મીટર તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગો અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ થોડા વર્ષો બાદ હેનરી બેકવેરલ અને પિયર કે મેડમ ક્યુરીએ જુદા જુદા સંયોજનોની મદદથી રેડિયો એક્ટિવ તત્વોની પણ શોધ કરી. આ બધી શોધ ઇલેક્ટ્રોન, સૂક્ષ્મ કણથી લઈને વિદ્યુત ચુંબકીય તરંગો, રેડિયો એક્ટિવ તત્વો, આ બધાની શોધ આધુનિક ભૌતિક વિજ્ઞાનના જન્મ થયા પછી જ થઈ છે. અને એ જ આધુનિક ભૌતિક વિજ્ઞાનનો જન્મનું એક ચેપ્ટર એટલે આપણું વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, રાઈટ. એમાંનું ચાલો પહેલો પોઈન્ટ, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રો. સૌપ્રથમ મિત્રો આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વિક્રનો અભ્યાસ કર્યો કોને? તો તમારી સામે બે વૈજ્ઞાનિકો તમે જોઈ રહ્યા છો, લુમર અને પ્રિન્કસેપ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સમજૂતી ગાયોગા લઈ લેશું, કારણ કે આપણે પોઈન્ટ જ્યાં આવશે ત્યાં જ આપણે અટકીશું. ખાસ કરીને મિત્રો, લુમર અને પ્રિન્કસેપ નામના વૈજ્ઞાનિકે થર્મોકપલનું બનેલું એક સાધન બોલોમીટર, આ બોલોમીટરની મદદથી આ વિદ્યુત ચુંબકીય તરંગનો અભ્યાસ કર્યો. ઈસવીસન 1897માં લુમર અને પ્રિન્કસેપ નામના વૈજ્ઞાનિકે બોલોમીટરના સાધનની મદદથી કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત, કાળા પદાર્થમાંથી, પ્રશ્ન થાય કે વિદ્યાર્થી સર કાળો પદાર્થ કહેવાય કોને? તો કાળા પદાર્થની હું વાત કરવા જાઉં તો જે પદાર્થની શોષકતા કે ઉત્સર્જકતા એક હોય એને કાળો પદાર્થ કહેવાય. અથવા બીજા અર્થમાં જે પદાર્થ પર આપાત થતી વિકિરણ ઉર્જાનું પૂરેપૂરું શોષણ કરતો હોય, રાઈટ, તો એને પણ આપણે કાળો પદાર્થ કહેવાય. અથવા તો જે પદાર્થ સારો શોષક હોય એ સારો ઉત્સર્જક પણ હોય. એટલે કાળો પદાર્થ એટલે જે પદાર્થ પર આપાત થતી વિકિરણ ઉર્જાનું સંપૂર્ણ શોષણ થતું હોય એવા પદાર્થને કાળો પદાર્થ કહેવાય. તો 1897માં લુમર અને પ્રિન્કસેપ નામના બે વૈજ્ઞાનિકોએ બોલોમીટરના સાધનની મદદથી કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ માટે, ઉત્સર્જિત જે વિકિરણ થાય એ વિકિરણની સાપેક્ષ તીવ્રતા, જુદી જુદી તીવ્રતાઓ વિરુદ્ધ તરંગ લંબાઈના આલેખો રજૂ કર્યા જુદા જુદા તાપમાને. આ આલેખોને ઉર્જા વિતરણ વક્રો કહેવાય છે. આ વક્રોને સમજાવવા માટે પહેલા પ્રચલિત યંત્રશાસ્ત્ર મેદાનમાં આવે છે. પ્રચલિત યંત્રશાસ્ત્ર આ વક્રોને સૈદ્ધાંતિક રીતે સમજાવવા માટે સૌપ્રથમ આવે છે વિદ્યાર્થી મિત્રો વિન નામનો વૈજ્ઞાનિક. વિન નામનો વૈજ્ઞાનિક આખી ઘટનાને થર્મોડાયનેમિક્સ તંત્ર ગણે છે અને એનો ઉપયોગ કરીને એ આ વક્રો માટે એક ઉર્જા ઘનતાનું સૂત્ર પણ આપે છે. એ સૂત્રની મદદથી નાની તરંગ લંબાઈના વક્રો સમજાવી શકાય છે, પણ મોટી તરંગ લંબાઈના વક્રો સમજાવવામાં ક્યાંક અંશે વિન્સ નિષ્ફળ નીવડે છે, રાઈટ. એટલે એ સફળ થાય તો નથી. ફરી એકવાર પોઈન્ટ જોઈ લઈએ. ચાલો, કાળા પદાર્થનું વિકિરણ એટલે કે મતલબ આ છે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રો. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત
ઉર્જા વિતરણ વક્રો. રેડી? તો જે પદાર્થની શોષકતા કે ઉત્સર્જકતા એક હોય તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. તો જે પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરે એને કાળો પદાર્થ કહેવાય. તો હું ટૂંકમાં લેવું હોય તો કાળો પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થની શોષકતા કે ઉત્સર્જકતા એક હોય તેવા પદાર્થને કાળો પદાર્થ કહેવાય. વ્યવહારમાં 100% કોઈ કાળો પદાર્થ નથી. દીવાની મેશ એ કાળો પદાર્થ તરીકે લઈ શકાય, પણ 98% વિકિરણનું શોષણ કરે છે. રાઈટ? સૂર્યને સંપૂર્ણ કાળો પદાર્થ ગણી શકાય, કારણ કે સૂર્ય જેટલો સારો શોષક છે એટલો જ સારો ઉત્સર્જક પણ છે. એટલે જેટલું ઉત્સર્જન કરે છે એટલું જ શોષણ કરે છે. એટલે સૂર્ય એ કાળો પદાર્થ છે. તો જે પદાર્થની શોષકતા કે ઉત્સર્જકતા એક હોય તેવા પદાર્થને કાળો પદાર્થ કહેવાય. તો જે પદાર્થ પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ થતું હોય તો એને પણ કાળો પદાર્થ કહેવાય. તો આ જ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ માટે જુદી જુદી તરંગ લંબાઈ વિરુદ્ધ એની તીવ્રતાઓ માપી કોને? લુમર અને પ્રિન્સેમે. અને પછી એને આ સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈના વક્રો દોર્યા, જે તમારી નજર સામે છે. જોઈ લો. જુદા જુદા તાપમાને આ 3500 કેલ્વિન છે, 4000 કેલ્વિન છે. તાપમાન વધારતા જઈએ છે. જોઈ લો. રેડી? 5500 કેલ્વિન છે. રાઈટ? તો આ છે સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ. સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈ. જેમ જેમ ટેમ્પરેચર વધતું જશે, તાપમાન વધુ જાય છે, એમ તીવ્રતા વધતી જાય છે. રાઈટ? વાત સાચી છે, વ્યવહારિક વસ્તુ છે. જેમ જેમ તમે કોઈ પણ પદાર્થને તાપમાન વધારતા જાવ તો એમાંથી ઉત્સર્જિત વિકિરણની ઇન્ટેન્સિટી છે, જે તીવ્રતા છે, એ ઓબ્વિયસલી વધતી જ જાય. તો એ તમને જુદા જુદા તાપમાને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટેન્સિટી વધતી જાય છે. રાઈટ? તો આ જુદા જુદા તાપમાને કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત જે વિકિરણ છે એની તરંગ લંબાઈ અને તીવ્રતા માપી અને એના ઉપરથી એને આલેખ દોર્યા. આ આલેખને સૈદ્ધાંતિક રીતે સમજાવવા માટે, બરાબર છે, આલેખને સૈદ્ધાંતિક રીતે સમજાવવા બે વૈજ્ઞાનિક આવે છે, એક વિન અને બીજું આવે છે રેલે જીન્સ. આ વિન છે એ થર્મોડાયનેમિક્સ તંત્ર ગણે છે, ત્યારે રેલે જીન્સ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ ગણે છે. રાઈટ? તો આ બંનેની સમજૂતી છે. તો પહેલી આપણે જોશું વેન. ઇટ્સ ઓકે? તો વીને શું કર્યું? ન્યૂટનના નિયમો, થર્મોડાયનેમિક્સ, એનો ઉપયોગ કરીને આ જ વક્રો માટે ઉર્જાનું સૂત્ર આપ્યું. એ ઉર્જાનું સૂત્ર તમારી સામે અહીં હું પ્રેઝન્ટ કરીશ. તો આ ખ્યાલ આવી ગયો. કાળો પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરે એને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. અથવા જે પદાર્થની શોષકતા કે ઉત્સર્જકતા હોય એને કાળો પદાર્થ કહેવાય. તો વિન નામના વૈજ્ઞાનિકે આખા તંત્રને થર્મોડાયનેમિક્સ તંત્ર ગણી અને ન્યૂટનિયન મિકેનિક્સનો ઉપયોગ કરી આ જ કાળા પદાર્થના ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રો માટે ઉર્જાનું સૂત્ર આપ્યું. E લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/λ⁵ એક્સપાન્શન બી ના છેદમાં માઇનસ લેમ્બડા ટી માઇનસ બી અચળાંક છે, લેમ્બડા ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ છે અને ટી નિરપેક્ષ તાપમાન છે. આખું ચર ઘાતાંકીય પદ છે. અને ઈ રેસ્ટમાં લખવું હોય અથવા આને આમ કરીને આમ પણ લખી શકો છો કે E લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1/λ⁵ e⁻⁻b/λ t. ઇટ્સ ઓકે? આ વિન નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક ઇક્વેશન આપ્યું છે. રાઈટ? ઓકે?
જ્યાં લેમડા એ ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ છે, ટી એ નિરપેક્ષ તાપમાન છે, અને બી એ અચળાંક છે. એ તમારી સામે અહીંયા પ્રેઝન્ટ કરેલું છે, જોઈ લો. બી અચળાંક છે, ટી નિરપેક્ષ તાપમાન છે. આ જે વિન નામના વૈજ્ઞાનિકે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરીને જે ઉર્જાનું સૂત્ર આપ્યું કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્ર માટે, આની મદદથી નાની તરંગ લંબાઈના વક્રો જે છે એની અંદર આપણે જોયા હતા ને, નાની તરંગ લંબાઈના જે વક્રો છે એ સફળતાપૂર્વક સમજાવી શકાય છે, પણ મોટી તરંગ લંબાઈના વક્રોને સમજાવવામાં ક્યાંક અંશે વિન એ નિષ્ફળ નીવડે છે. એટલે અને વિનની જે સૈદ્ધાંતિક સમજૂતી છે ક્યાંક ને ક્યાંક અહીંયા ખોટી સાબિત થાય છે. ત્યાર પછી આવે છે રેલે અને જીન્સ. રેલે અને જીન્સ આ વિકિરણને વિદ્યુત ચુંબકીય તરંગ ગણે છે, જોઈ લો. અને એ જ વિદ્યુત ચુંબકીય તરંગને વિદ્યાર્થી મિત્રો નાની નાની તરંગ લંબાઈના ગાળામાં એ આખા તરંગને વિભાજિત કરે છે, અને દરેકની અંદર એક નિશ્ચિત આવૃત્તિના ગાળા નિશ્ચિત આવૃત્તિના ગાળામાં વિભાજિત કરે છે. નિશ્ચિત આવૃત્તિના ગાળામાં વિભાજિત આખા તરંગને કરી દે છે. આ નિશ્ચિત આવૃત્તિનો ગાળો એટલે નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન, રાઈટ? તો તમારી સામે અહીંયા છે, જોઈ લો, નોર્મલ મોડ ઓફ વાઇબ્રેશન. તો એ તરંગ લંબાઈને નાના ગાળાઓમાં વિભાજિત કરી એમાં સ્થિત તરંગોની સંખ્યા નક્કી કરે છે, અને આ દરેક સ્થિત તરંગ એક હાર્મોનિક દોલકને અનુરૂપ હોય છે, અને એક હાર્મોનિક દોલકની ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે એના મુક્તતાના અંશો 2 હોય છે. એટલે F બરાબર 2. તો એની ઉર્જા કેટલી થાય તમને ખ્યાલ છે? કોઈ પણ દોલકની કુલ ઉર્જાનું સૂત્ર છે મુક્તતાના અંશો 2 હોય તો E બરાબર F/2 kBT. F2 તો આપણે મૂકીએ, જોઈ લઈએ. તો એને આ ઉપયોગ કર્યો, જોઈ લો, F/2 kBT. તમારી પાસે F બરાબર 2 છે, મુક્તતાના અંશો તો અહીં 2 મૂકો તો થશે 2/2 kBT કેન્સલ ઇઝ ઇક્વલ ટુ kBT. kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક છે, 1.38 10 - 23 જૂલ પર કેલ્વિન. ટી એ નિરપેક્ષ તાપમાન છે. ઇટ્સ ઓકે. આ સૂત્રનો ઉપયોગ કરી અને એના પરથી એને ઉર્જા ઘનતાનું સૂત્ર આપ્યું. કોને? રેલે અને જીન્સે. કે E લેમ્બડા બરાબર 8 kBT અપોન લેમ્બડાની 4 ઘાત. 8 kB. kB એ બોલ્ટ્ઝમેન અચળાંક છે, ટી નિરપેક્ષ તાપમાન છે, અને લેમ્બડા ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ. આ સૂત્રની મદદથી જ્યારે ઉર્જા વિતરણ વિતરણ વક્રોનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે માલુમ પડ્યું કે આની મદદથી મોટી તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકાય છે, પણ નાની તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકતા નથી. વિન એ નાની તરંગ લંબાઈના વક્રોને સફળતાપૂર્વક સમજાવે છે, પણ મોટી તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકતો નથી. જ્યારે રેલે અને જીન્સ આ જ ઉર્જા ઘનતાના સૂત્રો પરથી મોટી તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકે છે, પણ નાની તરંગ લંબાઈ માટે ક્યાંક ને ક્યાંક આ ઉર્જા ઇન્ફિનિટિવ એટલે કે અનંત બની જાય છે. આખી ઘટના એટલે અલ્ટ્રા વાયોલેટ કેટેસ્ટ્રોફી, જે ફક્ત ઉર્જા વિતરણના મોટી તરંગ લંબાઈના જ વક્રોને સમજાવી શકે છે, નાની તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકતું નથી, રાઈટ? એટલે એ આ વસ્તુ છે, આપણે જોઈ લો. નાની તરંગ લંબાઈ માટે જોવા જઈએ તો 0 થી ઇન્ફિનિટિવ 8 kBT લેમ્બડાની 4 ઘાત ડી લેમ્બડા. તો આ નાની તરંગ લંબાઈ માટે તમે 0 મૂકશો તો લગભગ આ ઉર્જા અનંત બની જાય છે, રાઈટ? હકીકતને અલ્ટ્રા વાયોલેટ કેટેસ્ટ્રોફી પાર જાંબલી આફત કહેવાય. ખ્યાલ આવે છે? એટલે એ રેલે અને જીન્સ એ મોટી તરંગ લંબાઈના વક્રોને સમજાવી શકે છે, નાની તરંગ લંબાઈ માટે ક્યાંક ને ક્યાંક આ ઉર્જા ઇન્ફિનિટિવ મીન્સ કે અનંત બની જાય છે. આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો અલ્ટ્રા વાયોલેટ કેટેસ્ટ્રોફી કહેવાય. આ સૂત્ર તમારા ધ્યાનમાં હું રાખું છું. ત્યાર પછી આને સમજાવવા માટે લગભગ જોવા જઈએ તો મારી દ્રષ્ટિએ આ જ વક્રોને સમજાવવા માટે સ્ટીફન બોલ્ટ્ઝમેનને પણ નિયમ આપ્યો કે વિકિરણની ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય છે. તો સ્ટીફન બોલ્ટ્ઝમેનનું ઉર્જા માટેનું સૂત્ર છે કે E total proportional to T⁴ implies ET is equal to sigma T⁴, રાઈટ? તો આ છે ઉર્જાનું સૂત્ર કે ઉત્સર્જિત આ આધુનિક ભૌતિક વિજ્ઞાન આવ્યા પછી જે ઇક્વેશન આપ્યું છે સ્ટીફન બોલ્ટ્ઝમેને કે ઉત્સર્જિત વિકિરણની ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય છે. સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક છે. ખૂબ અગત્યનું ઇક્વેશન છે. આની મદદથી આપણે MCQ સોલ્વ કરવાના હોય છે. સાથે સાથે મેં તમને કીધું એમ વિને પણ ત્યારબાદ સૂત્ર આપ્યું હતું. વિનનું સૂત્ર તમારી સામે હું અહીં પ્રેઝન્ટ કરું છું, જોઈ લો. વિનનું પણ આપણી પાસે સૂત્ર છે કે લેમ્બડા ટી
લેમ્બડા ટી ઇઝ ઇક્વલ ટુ અચળ મીન્સ કે લેમ્બડા પ્રપોઝનલ ટુ 1/t કે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ એ નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઇટ્સ ઓકે. તો જે તે તાપમાને મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગ લંબાઈ તમે આની મદદથી મેળવી શકો છો. ટૂંકમાં એવું હું તમને કહી શકું કે પ્રચલિત યંત્ર શાસ્ત્ર મીન્સ કે થર્મોડાયનેમિક્સ, ન્યૂટનિયન મિકેનિક્સ, મેક્સવેલનો વિદ્યુત ચુંબકીયવાદ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રોને સમજાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડે છે. ત્યારબાદ ક્વોન્ટમ ફિઝિક્સ આવે છે અને ક્વોન્ટમ ફિઝિક્સ ની અંદર સ્ટીફન બોલ્ઝમેન નો ઉપયોગ કરીને ઉર્જાનો ઉપયોગ કરીને ક્યાંક અંશે આ વક્રોને સફળતાપૂર્વક પ્રાયોગિક રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો આ વાત થઈ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રો. ઇટ્સ ઓકે. ખ્યાલ આવી ગયો. આની અંદર 3 સૂત્રો આપણી પાસે પ્રેઝન્ટ 3 જરૂરી છે. પહેલા તો રેલે અને જીન્સનું ઉર્જાનું સૂત્ર 8π લેમ્બડાની 4 ત્યાર પછી સ્ટીફન ઈ ટોટલ σT⁴ અને વિનનો નિયમ. ઇટ્સ ઓકે. તો આ 3 ઇક્વેશન આના ઉપરથી જરૂરી છે જેની મદદથી આપણે અલગ અલગ MCQs આવશે તો એને સોલ્વ કરશું. ઇટ્સ ઓકે. રેડી? આગળ વધીએ. ચાલો વિકિરણ અંગે પ્લાન્કનું અનુમાન, મેક્સ પ્લાન્કની વિચારધારા. ચાલો તો અહીંયા પ્રેઝન્ટ કરવી છે પ્લાન્કની વિચારધારા. અહીંયા તમે જોઈ લો, એક સંપૂર્ણ કાળો પદાર્થ ન કહી શકાય પણ કૃત્રિમ રીતે કાળો પદાર્થ અહીં રેડી કર્યો છે. આ કાળા પદાર્થની અંદરની દિવાલ છે કાળી અને ખરબચડી કરેલી. એક વિકિરણ આપાત થાય છે, રાઈટ? જ્યાંથી પ્રકાશ પ્રવેશ કરે છે એને કેવિટી કહેવાય. શું કહેવાય? કેવિટી. જ્યાંથી વિકિરણ દાખલ થાય કાળા પદાર્થમાં તેને કેવિટી કહેવાય. કેવિટીની એક્ઝેક્ટલી અંદર કાળા પદાર્થની અંદર સામેનો ભાગ 45 ડિગ્રીના કોણે, જેથી કરીને આપાત પ્રકાશ પરાવર્તન પામીને બહાર ન નીકળી જાય. ઇટ્સ ઓકે. એટલે આ વિકિરણ આપાત થશે અને આ કાળા પદાર્થની જુદી જુદી દિવાલો દ્વારા વિદ્યાર્થી મિત્રો એનું અંશતઃ શોષણ થતું જશે. એટલે આ વિકિરણની દાખલ થયા પછી બહાર નીકળવાની સંભાવના ખૂબ નહિવત હોય છે. એટલા માટે આવા પદાર્થને કાળો પદાર્થ કહેવાય. તો સન 1900 ની અંદર મેક્સ પ્લાન્કે બર્લિન એકેડેમી ઓફ સાયન્સ સમક્ષ કાળા પદાર્થ અથવા કેવિટી વિકિરણ, આ કેવિટીમાંથી પસાર થાય એ વિકિરણને કેવિટી વિકિરણ કહેવાય, માટે ઉર્જા વિતરણ વક્રોની સમજૂતી આપી. તો પ્લાન્કની વિચારધારા છે આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ પ્લાન્કની વિચારધારા છે. શું છે? પ્લાન્કની વિચારધારા કે વિકિરણનું ઉત્સર્જન કરતી આ કેવિટીની દિવાલો એ વિદ્યુત ડાયપોલ દોલકની બનેલી હોય છે. આખી દિવાલ વિદ્યુત ડાયપોલ દોલકની બનેલી હોય છે અને એ જુદા જુદા દોલકો તાપમાન અનુસાર, તેના તાપમાન અનુસાર જુદી જુદી આવૃત્તિથી દોલન કરતા હોય છે અને જેટલી આવૃત્તિથી એ દોલકો દોલન કરે એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું એ ઉત્સર્જન કરે છે. આ છે પ્લાન્કની વિચારધારા, રાઈટ? કે ભાઈ વિકિરણનું ઉત્સર્જન કરતી કેવિટીની દિવાલો એ આ વિદ્યુત ડાયપોલ દોલકની બનેલી છે અને આ જુદા જુદા દોલકો જુદા જુદા તાપમાન અનુસાર અથવા તો જુદા જુદા તાપમાન અનુસાર જુદી જુદી આવૃત્તિથી દોલન કરે છે અને જેટલી આવૃત્તિથી દોલન કરે છે વિદ્યાર્થી મિત્રો એટલી જ આવૃત્તિવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. પણ આની સાથે પ્રચલિત યંત્રશાસ્ત્ર સહમત નથી. એમ કહે છે કે એવું હોય જ નહીં. પ્રચલિત યંત્રશાસ્ત્ર એટલે ક્લાસિકલ ફિઝિક્સ, 18મી સદીની આપણે જે વાત કરી પ્રસ્તાવનામાં, રાઈટ? ક્લાસિકલ ફિઝિક્સ એટલે તમારે સમજી જ લેવાનું. ન્યૂટનિયન મિકેનિક્સ, થર્મોડાયનેમિક્સ, મેક્સવેલનો પ્રચલિત વિદ્યુત ચુંબકીયવાદ. ઇટ્સ ઓકે. તો પ્રચલિત યંત્રશાસ્ત્ર એ પ્લાન્કની વિચારધારા સાથે સહમત નથી. એમ કહે છે કે કોઈ પણ દોલક ગમે તે ઉર્જા ધારણ કરી શકે, સતત બદલાવી શકાય એવી કોઈ પણ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરી શકે. એ અમુક જ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે ને અમુકનું ના કરે એવું હોતું નથી. એવું કોણ કહે છે? પ્રચલિત યંત્રશાસ્ત્ર. જો આ પ્રચલિત યંત્રશાસ્ત્રની અનુમાન છે. શું કહે છે? કે પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર કોઈ પણ દોલક ગમે તે ઉર્જા ધરાવી શકે,
દોલક સતત બદલાવી શકે તેવી ગમે તે તરંગ લંબાઈની ઉર્જા ધારણ કરી શકે, પણ પ્લાન્ક આની સાથે સંમત નથી. એટલે ફરી પાછું અહીંયા પ્લાન્કે ક્રાંતિકારી સૂચન આપ્યું. કેવું? પ્લાન્કનું વિદ્યાર્થી મિત્રો ક્રાંતિકારી સૂચન જોઈ લો. એને શું કીધું પ્લાન્કે? કે સૂક્ષ્મ દોલક ગમે તે ઉર્જા ધરાવી શકે નહીં. જો દોલકની આવૃત્તિ f હોય તો એ HF ના પૂર્ણ ગુણાંકમાં જ ઉર્જા ધરાવી શકે. સૂક્ષ્મ દોલક ગમે તે ઉર્જા ધરાવી શકે નહીં. જોઈ લો, ગમે તે ઉર્જા ધરાવી શકે નહીં. જો આવા દોલકની આવૃત્તિ f હોય તો તે હંમેશા HF ના પૂર્ણ ગુણાંકમાં જ ઉર્જા ધરાવી શકે. વેરી મોસ્ટ IMP, રાઈટ? કે સૂક્ષ્મ દોલકની ઉર્જા HF ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, એટલે કે E બરાબર NHF. ઇટ્સ ઓકે. આને તમારે સાદું રૂપ આપવું હોય તો તમે આપી શકો. n એટલે પૂર્ણાંક સંખ્યા, 1 2 3 4 5 વગેરે, રાઈટ? h એટલે પ્લાન્ક અચળાંક, 6.62 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, રાઈટ? f એટલે આવૃત્તિ, ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ. આને તમારે ચેન્જીસ કરવી હોય તો કરી શકો. આપણી પાસે બે છે. શૂન્યાવકાશ માટે c બરાબર f લેમ્બડા, માધ્યમ માટે v બરાબર f લેમ્બડા. માધ્યમ માટે તમને ખ્યાલ હોય તો v બરાબર f લેમ્બડા થશે. તો c બરાબર f લેમ્બડા, તો f ઇઝ ઇક્વલ ટુ c બાય લેમ્બડા. તો આ વસ્તુને અહીં એપ્લાય કરવું હોય તો કરી શકાય. તો NHC અપોન લેમ્બડા. ઇટ્સ ઓકે. આ જૂલમાં આવે છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવું હોય તો પણ લખી શકાય. NHC અપોન લેમ્બડા E ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇટ્સ ઓકે. ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો વૈકલ્પિક એકમ છે. એટલે આ આખું સૂત્ર વેરી મોસ્ટ IMP છે. આની મદદથી આપણે ઘણા બધા MCQ સોલ્વ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વાત કરવા જઈએ તો n પૂર્ણાંક સંખ્યા એટલે કે સૂક્ષ્મ દોલકની શક્ય ઉર્જા HF ના પૂર્ણ ગુણાંકમાં એટલે કે HF, 2HF, 3HF, 4HF આવી જ ઉર્જા ધરાવી શકે. અપૂર્ણાંકની કોઈ ઉર્જા સૂક્ષ્મ દોલક ધરાવી શકે નહીં. આ પ્લાન્કનું ક્રાંતિકારી સૂચન છે. તો આમાં ખબર પડી વિદ્યાર્થી મિત્રો. એ પોઈન્ટને પણ આપણે આવરી લેશું. અહીં જોઈ લો. પ્લાન્કના મત અનુસાર સૂક્ષ્મ દોલકો તેની આવૃત્તિ પર આધાર રાખે છે. તો ખ્યાલ જ આવી ગયો. પ્લાન્કે કીધું કે ઓકે, સૂક્ષ્મ દોલકની ઉર્જા NHF મીન્સ કે આના પરથી E proportional to F. સૂક્ષ્મ દોલકની ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે છે. પરંતુ પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર દોલકની ઉર્જા આપણે 11th ની અંદર ભણી ગયા હે ને, દોલન ને તરંગ. દોલનની અંદર આવતું હતું કે દોલકની ઉર્જા 1/2kS², એટલે કે ઉર્જા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જોઈ લો. એટલે કે કંપ વિસ્તાર પર આધાર રાખે છે. એટલે સમીકરણ પહેલું આ સૂચવે છે કે f આવૃત્તિ દોલકની ઉર્જા, f આવૃત્તિ વાળા દોલકની ઉર્જા HF, 2HF, 3HF આવી જ હોઈ શકે છે. પરંતુ 0.1HF, 1/2 HF, 0.06 HF આવી અપૂર્ણાંકની ઉર્જા ધારણ કરી શકે નહીં. ખ્યાલ આવ્યો? આ પોઈન્ટ ઉપર હતો એટલે આને અહીંથી કેન્સલ કરો. આની કઈ જરૂર નથી. ઓકે. તો સૂક્ષ્મ દોલકો HF ના પૂર્ણ ગુણાંકમાં જ ઉર્જા ધરાવી શકે. અપૂર્ણાંકની કોઈ ઉર્જા ધરાવી શકે નહીં. તો સ્પષ્ટ લખ્યું છે. સૂક્ષ્મ દોલકની ઉર્જા HF ના પૂર્ણ ગુણાંકમાં જ હોઈ શકે. f આવૃત્તિ વાળા દોલકની ઉર્જાના f આવૃત્તિ વાળા દોલકની ઉર્જાના આ નાનામાં નાનો જથ્થો એટલે HF. f આવૃત્તિ વાળા દોલકની ઉર્જાનો નાનામાં નાનો જથ્થો એટલે HF, રાઈટ? એને f આવૃત્તિ વાળા દોલકનો ફોટોન અથવા એને પેકેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે 3 ડેફિનેશન આના ઉપરથી પ્લાન્કે આપી છે, એની ચર્ચા કરી લઈએ. સૂત્ર વેરી મોસ્ટ IMP છે, જોઈ શકો છો. તો જોઈ લો. જ્યારે f આવૃત્તિ વાળા દોલક વિકિરણનું ઉત્સર્જન કરે છે ત્યારે કોઈ પણ દોલક કાળા પદાર્થમાંથી દોલક જ્યારે દોલન કરે છે ત્યારે f આવૃત્તિ વાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે ત્યારે એની ઉર્જામાં HF ના પૂર્ણ ગુણાંકમાં જ ઘટાડો થશે હે ને. આ HF ઉર્જાનો જથ્થો જે ઉત્સર્જિત થાય છે તો આ જથ્થાને શું કહેવાય છે? ક્વોન્ટમીકરણ. એટલે કે એ જથ્થામાંથી વિકિરણનું ઉત્સર્જન HF ના પૂર્ણ ગુણાંકમાં જ થાય છે. એટલે એની ઉર્જામાં HF જેટલો જ ઘટાડો થશે, જેને એનું ક્વોન્ટમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ધારી લો કે કોઈ દોલક પાસે ઉર્જા 5HF છે. કેટલી છે? 5HF. ઓકે. તો એને HF ઉર્જાના 5
ફોટોનનો બનેલો ગણી શકાય. ફોટોનનો સમૂહ કહેવાય. આ 5 HF ઉર્જા છે એ 5 ફોટોનનો સમૂહ ગણી શકાય, કારણ કે એક ફોટોનની ઉર્જા HF હોય તો 5 ફોટોનની ઉર્જા 5 HF હોય. રેડી, રાઈટ? તો એને ફોટોનનો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આ બધી વાત કરી આપણે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે ચેપ્ટરની પ્રસ્તાવના ક્લાસિકલ ફિઝિક્સ અને ક્વોન્ટમ ફિઝિક્સ ક્યાં જુદું પડે છે અને ક્યાં તકલીફ પડી એટલે ક્વોન્ટમ ફિઝિક્સ અસ્તિત્વમાં આવ્યું એની ચર્ચા કરી. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત ઉર્જા વિતરણ વક્રોની એ વક્રોને સમજાવવા માટે સૌપ્રથમ ક્લાસિકલ ફિઝિક્સ આવ્યું. વીન અને રેલે જીન્સ પણ એ ક્યાંક ને ક્યાંક સમજાવવામાં વિદ્યાર્થી મિત્રો એ નિષ્ફળ નીવડે છે. ત્યાર પછી ક્વોન્ટમ ફિઝિક્સ એ વક્રોને સફળતાપૂર્વક સમજાવ્યા. ત્યાર પછી જ વાત પ્લાન્ક આવ્યો. ક્વોન્ટમ ફિઝિક્સની અંદર પહેલું કથન આપ્યું પ્લાન્કે પોતાની એક વિચારધારા રજૂ કરી, પણ આ વિચારધારા સાથે ક્લાસિકલ ફિઝિક્સ સહમત નહોતું. ત્યારબાદ ફરી પાછું પ્લાન્કે એક ક્રાંતિકારી સૂચન આપ્યું અને એની મદદથી આખું આ સમજૂતી આપી. તો ખ્યાલ આવી ગયો છે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા ટોપિક સાથે, નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.